તમે આખે આખું આ ચિત્ર જોવો ને તો ઈશ્વર છે ને માણા હોશિયારી નથી આપતો. કોઈને એમ હોય કે આ માણા હોશિયાર છે તો એ બધું લઈ લે. ઈશ્વર નિષ્ઠાવાન માણસને આપતો હોય છે કે આ માણસની દાનત કેવી છે. એનું પ્રમાણ લોકસાહિત્યમાં આપ્યું છે કે જેની હરવાણી હાચી હોય દુકાળમાં ડૂકે નહીં, પણ પાપી હોય જેના પેટ એની કોઈ દી ભેખડ નો દૂજે કુદરા. આ ભાઈ ગોપાલભાઈ હમણાં છેલ્લા 2.5 કલાકથી ગાય છે. વિજ્ઞાન ના પાડે કે 2.5 કલાક સુધી માણા બોલી ન હગે, સાયન્સ ના પાડે છે, પણ એ કાયદેસરનો ભરવાડ છે. 2.5 કલાક સુધી માણસે ગાયું. જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને અઘરું કામ એ હતું કે ચલતી તમારી ઈચ્છા, કોઈ અહીંયા આવીને એમ કે અમારે ઝડપથી રમવું છે તો ઈ ટેમ્પોમાં જવાનું. આ ટીમ નહીં વધાવો, આ ટીમ બહુ તાળીઓ ડિઝર્વ કરે છે. તમે કોઈ આવીને એમ કે હવે પાછું અમારે નિરાતે રમવું છે તો આના બધાના 2-3 રાઉન્ડ થાય. આ માણસે એક જ રાઉન્ડમાં એક જ ધારું ચાલુ રાખ્યું. પણ ઈ તય થઈ શકે કે જઈએ કોઈ જગદંબાઈ તમારું બાવડું જાયલું હોય અને તમારા ભીતરમાં ક્યાંય એવી ડંફાસ ન હોય કે હું છું. કારણ કે લોકસાહિત્ય તો અહીંયા સુધી કહે કે હું ની જેને હવા લાગી. કોઈ પણ માણા હોય, આપણે કેવું માણસને અમુક ટાઈમે ભરમ આવી જાય કે હું કઈક છું એમ. એનું પ્રમાણ લોકસાહિત્યમાં આપ્યું છે કે હું ની જેને હવા લાગી એને પછી ન દવા લાગી ન દુવા લાગી. એની પછી દવાઈ કામ ન કરે અને દુવાઈ કામ ન કરતી હોય.